બાગ બગીચા તો તમે ઘણા જોયા હશે, પરંતુ આજે અમે એક એવા બાગની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ટોટલી અનોખું છે. અનોખું એટલા માટે છે કે અહીંયા અલગ અલગ પ્રકારના ઢગલાબંધ ફળ ફૂલો ઉગે છે અને તમે એના નામ સાંભળશો ને તો તમે ચોંકી જશો. આ બાગ આવેલો છે લોધિકા તાલુકાની અંદર આવેલા વીરવા ગામે અને આ ફાર્મનું નામ છે નંદુબાગ. આ ફાર્મની ખાસિયત એ છે કે અહીં કેરીની ઢગલાબંધ વેરાયટીઓ ઉગાડવામાં આવે છે. દેશ વિદેશની કેરીઓ પણ અહીં ઉગે છે, તો સાથે જ 150 કરતાં પણ વધુ ફ્રૂટ અહીં ઉગાડવામાં આવે છે. અત્યાર સુધી તમે કેસર, આફૂસ, રત્નાગેરીનો સ્વાદ માણ્યો હશે, પરંતુ નંદુબાગની અંદર કેરીની ઢગલાબંધ વેરાયટી છે, જેમાં આમ્રપાલી, લંગડો, ચોસા, બદામી, બનાના, વિયેટનામી અને સ્પેશિયલ તાઇવાની કેરીનો ફાલ લેવામાં આવે છે. અને આ સાથે જ બીજા કયા કયા પ્રકારના ફ્રૂટ ઉગાડવામાં આવે છે અને આ ફાર્મની શું ખાસિયત છે, ચાલો આપણે જાણીએ રાદડિયાભાઈ પાસેથી. હું તમને ફ્રૂટ બતાવું. આ આપણી પાસે આ છે ગોલ્ડન સીતાફળ છે, તે પછી પાછળ આ છે આપણી પાસે આ બ્લેક રાસબરી છે, તે પછી આ છે આપણી પાસે જે સ્ટાર ફ્રૂટ આવે એ આ સ્ટાર ફ્રૂટ છે, તે પછી આ આપણી પાસે છે રેડ વોટર એપલ છે, તે પછી આપણી પાસે આ છે સ્ટેકરીન છે. જે આપણે જોવા જઈએ તો આ છે આપણી પાસે છે બ્લેક રાસબરી છે. આપણી પાસે આ આગળ છે એ મોટા અંજીર છે, તે પછી આપણી પાસે આંબળા છે, તે પછી આપણી પાસે આગળ આવોકાડો છે, લીચી છે, રેડ લોગાન છે, યલો લોગાન છે, તે પછી આપણી પાસે ચેરીમાં વેરાયટી છે 2-3 બાર્બાડોર ચેરી છે, તે પછી લીલી પીરી છે, તે પછી આપણી પાસે 2.5 કિલોનું ચીકુ છે, જેકફ્રૂટ છે. એવી આપણી પાસે 150+ વેરાયટીના ફ્રૂટ છે, જે આપણા રાજકોટમાં અમુક જે આ પીચ ને જે આપણે આવોકાડોની કોઈ વાવતું નથી, જે આ રાસબરી છે એ આપણી પાસે આ વર્ષેથી આપણી પાસે સેમ્પલમાં આવી પણ ગયા છે ફ્રૂટ, અને નેક્સ્ટ યરથી આ બધા પ્રોડક્શનમાં પણ આવી જશે. આપણી પાસે સફરજનમાંય પણ 3 વેરાયટી છે, હરિમન 99 છે, અન્ના છે અને ડાર્સન ગોલ્ડન છે, જે અત્યારે આ સિઝનમાં હવે ફ્રૂટ આવડી સાઇઝ થઈ ગઈ છે, જે 6ઠા મહિનાના ફર્સ્ટ વીકમાં હાર્વેસ્ટિંગ થશે. આ મારા પપ્પાની જ મહેનત છે. હું તો કંપની સંભાળું છું. મારી કંપની છે રાદડિયા ઇન્ડસ્ટ્રીઝ. અમે ફ્લેટ બેગ CNC મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, એટલે હું તો ત્યાં જ હોય. ઓલ ઓવર જે કાંઈ આ બગીચાનું દેખરેખ કરે છે અને જે પાણીને પિયતને જે કાંઈ આના ખ્યાલ રાખે છે એ મારા પપ્પા જ રાખે છે. એમનું નામ છે દેવરાજભાઈ રાદડિયા.